ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 11.2 અને 11.2 ની અંદર દાખલા નંબર 6 એક મહાવરો આપણે પૂરો કર્યો, આ બીજો મહાવરો, હજી ત્રીજો અને ચોથો. એમ પૃષ્ઠફળ અને ઘનફળ ની અંદર મિત્રો 4 મહાવરા છે. મિત્રો ધ્યાન રાખજો, કારણ કે 10મા ધોરણની અંદર પણ પૃષ્ઠફળ અને ઘનફળ 12મું પ્રકરણ આવે છે. પૃષ્ઠફળ અને ઘનફળ તમારે 11મું છે, બરોબર છે, એ લોકોને 12મું પ્રકરણ છે. ઓલ્ડ કોર્સ ની અંદર આ તમારે 12મું હતું. ઓલ્ડ કોર્સ ની અંદર મિત્રો 8 મહાવરા હતા, એટલે બરોબર છે, જૂનો જે કોર્સ હતો એમાં 8 મહાવરા, એમ એટલે તમારે 4 મહાવરા થઈ ગયા. કોર્સ ઘટાડ્યો, થોડુંક સરળ થઈ ગયું, પણ માત્ર ને માત્ર આખું પ્રકરણ સૂત્ર આધારિત. ચાલો જોઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ હોય તો એની ત્રિજ્યા આપણે મેળવવાની છે. તો સીધું સૂત્ર જ મૂકો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr વર્ગ, 4πr નો સ્ક્વેર. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આપણે આપી દીધું છે 154 બરાબર. આ 4 એમનેમ પાઈની જગ્યાએ 22/7 કઈ કીધું નથી, એટલે r મેળવવાનું છે. તો આપણે r ને કરતા કરશું, ભલે r ની અહીંયા રહ્યો. તો હવે શું કરવાનું? તો મિત્રો આ ભાગાકારમાં છે. ઘણા બધા વિદ્યાર્થીને આ ખ્યાલ હોતો જ નથી કે હવે શું કરવું સર. તો ભાગાકારમાં હોય ને આ બાજુ લઈ લો ને તો ગુણાકારમાં જાય, અને જે ગુણાકારમાં હોય ને ઉપર, એટલે ટૂંકમાં છેદ હોય ને એ અંશમાં જાય, અને અંશ હોય ને એ છેદમાં જાય. હાવ ટૂંકું, ગુણાકારમાં હોય એ ભાગાકારમાં જાય, અને ભાગાકારમાં હોય એ ગુણાકારમાં જાય. ચાલો જોઈએ. 154 × 1 × 7, 1 નો લખો તો કઈ નહીં, અને 4 × 22 બરાબર r નો વર્ગ. અહીંયા છેદ ઉઠશે મિત્રો. 154 × 22 તો 22 સત્તા લગભગ ખાધું 14 વધી પડે, ખાધું 14 ને 15, 22 સત્તા 154. તો અહીંયા હવે તો છેદ ઉઠતા નથી, તો હતી 49/4 અને બરાબર r નો વર્ગ. અહીંયા r નો વર્ગ કાઢી નાખો મિત્રો, તો અહીંયા વર્ગમૂળ કરવું પડે, એટલે કે r બરાબર વર્ગમૂળ ની અંદર 49/4. તો 49 કોનો વર્ગ છે? તો કે 7 નો. 4 તો કે 2 નો. તો ત્રિજ્યા મળી 7/2, અથવા ત્રિજ્યા તમે આમ પણ લખી શકો 3.5. સેમી હોય તો સેમી, અને મીટર હોય તો મીટર. આપણે અહીં સેમી છે તો સેમી. ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ ઘનફળ અને સ્વાધ્યાય 11.2 ની અંદર દાખલા નંબર 1 થી આપણે 6 જોયા. હવે જોશું આપણે દાખલા નંબર 7. તો 7મો દાખલો આપણે જોતના એવું લાગે કે થોડો કટપટો છે. તો મિત્રો કોઈ પણ વસ્તુ બરોબર છે આપણે શીખીએ ને, એટલે નો અશક્ય કોઈ વસ્તુ નથી, એ આવડે, પણ આપણે એને રકમ એક વખત સમજવી પડે, જાણવી પડે. દાખલા તરીકે તમને 8મા ધોરણનું એકાદું પ્રકરણ આપ્યું હોય કે રાશિઓની તુલના આપી, અથવા સાદુ વ્યાજ અને ચક્રુત વ્યાજ આપ્યું, તો તમે તરત કયો લાવો સર ગણી લઈ. શું કામ? કે તમે એમાંથી પસાર થઈ ગયા છો. તો મિત્રો કોઈ પણ વસ્તુ આપણે અઘરી ગણીએ છીએ, બરોબર છે, એટલા માટે આપણે ગણિત આવડતું નથી, કારણ કે ગણિત એક બોરનો વિષય એવું તમને લાગે. પણ મિત્રો એવું નથી, એક વખત તમે રકમ એને વાંચી લ્યો અને સમજી લ્યો, બરોબર છે, એટલે દાખલો 100% તમને આવડી જશે. તો આપણે રકમ વાંચીએ મિત્રો. તો જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો પેલા તો ચંદ્ર અને પૃથ્વી બંને ગોળ હોય છે. ચંદ્ર અને પૃથ્વી બંને ગોળ હોય છે, એટલે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ પણ યાદ રાખો, કારણ કે એ ખબર હોવી જોઈએ. કારણ કે આપણે એવું કીધું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો કોની વક્ર સપાટીનો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો, અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો, કે ગોલકનો શોધવો? તો અહીંયા ચંદ્ર અને પૃથ્વીની વાત કરી છે, બરોબર છે, એટલે ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો પેલા આ ખબર હોવી જોઈએ. હવે વ્યાસનો એટલે કે ત્રિજ્યા આપણે મેળવતા આવડવું જોઈએ. તો r બરાબર વ્યાસ ભાગ્યા 2, તો જ તમને ત્રિજ્યા મળે, બાકી ત્રિજ્યા મળી શકે નહીં. ચાલો આપણે વાંચીએ. હવે ચંદ્ર મોટો કે પૃથ્વી મોટું? તો પૃથ્વી હંમેશને માટે ચંદ્ર કરતા મોટું હોય છે. એટલે ધારો કે, એટલે એટલા માટે આપણે ધારો કે, અહીં વાત પેલા ચંદ્રની કરી, તો ધારો કે ચંદ્રનો વ્યાસ, ધારો કે ચંદ્રનો વ્યાસ સ્મોલ ડી આપણે રાખીએ, સ્મોલ ડી છે, તો પૃથ્વીનો વ્યાસ કેટલો થાય? જોજો,
ધારો કે ચંદ્રનો વ્યાસ પહેલા આપણે ડી કરીએ, હવે પૃથ્વીનો વ્યાસ પણ એ જ ધારીએ આપણે. પૃથ્વીનો વ્યાસ એટલે કે કેપિટલ ડી રાખો, ડી. ચાલો હવે વાંચો, ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે, બરોબર છે. એટલે કે પૃથ્વી મોટું છે તો આ ચોથો ભાગ જે છે એટલે એને ભાંગી નાખો 4 વડે. ચાલો વ્યાસ મળી. હવે ચોથા ભાગ જેટલો છે તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો છે. તો સીધી લખી નાખો, ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર જોજો ચંદ્ર પહેલા લખજો. ચંદ્રના વક્ર સપાટીનું એટલે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદની અંદર પૃથ્વીના ગોલક, પૃથ્વી છે એ ગોળ હોય એટલે ગોલક, ગોળ ગયો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર ને નીચે જ બરાબર. હવે ચંદ્ર માટે ગોલકનું સીધું સૂત્ર એક જ છે, 4 પાઈ r નો વર્ગ. અહીંયા પણ 4 પાઈ r નો વર્ગ. હવે આને ત્રિજ્યા મેળવવાની છે, આપણી પાસે d છે તો અહીંયા ત્રિજ્યા મેળવી દો. r1 બરાબર d/2 અથવા r2 નામ આપો, બીજું છે એટલે r2 નામ આપો તો d ના છેદમાં 2 તો ત્રિજ્યા મળશે. આમાં ત્રિજ્યા કેમ મળશે તો કે r1 બરાબર d ના છેદમાં 4 તો છે પણ ભાગ્યા 2, કારણ કે સૂત્ર છે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. આ સૂત્રને યાદ રાખવાનું છે. તો આ વ્યાસ d છે તો d ભાગ્યા 2. અહીંયા વ્યાસ d ના છેદમાં 4 હતો પણ ભાગ્યા 2 તો મળશે તમને d ના છેદમાં 8. હવે જોઈએ ચંદ્રની વાત કરીએ એટલે આપણે r1 નામ આપ્યું, પહેલું r1 અને બીજું r2. 4 સીધા 4 ઉડાડ્યો તો પણ હાલે, 4 ગયા, પાઈ ગયા. હવે વાત કોની હતી પેલા ચંદ્રની, તો ચંદ્ર જોજો તમે, અહીંયા ચંદ્ર છે તો ચંદ્રને આપણે r1 નામ આપ્યું છે, ચંદ્રને r1 અને આને r2. તો ચંદ્ર છે એટલે d ના છેદમાં 8 એનો વર્ગ અથવા વર્ગ છે તો ડાયરેક્ટ 2 વખત લખી નાખો તો પણ ચાલે. અને છેદની અંદર r2 એટલે d ના છેદમાં 2, d ના છેદમાં 2. ચાલો મિત્રો હવે ઉલટાવો રકમ, તો d ના છેદમાં 8 ગુણ્યા d ના છેદમાં 8 અને છેદનો છેદ મિત્રો ક્યાં વહી જશે, અંશમાં વહી જાય તો 2 ના છેદમાં d ગુણ્યા 2 ના છેદમાં d. આ પણ તમને ખબર હોવી જોઈએ. હવે છેદ ઉડાડો, d તો કેન્સલ થઈ જાય, 2 4 8 અને અહીંયા પણ 2 4 8. ઉપર મિત્રો કાંઈ વધ્યું નથી, બરોબર છે એટલે 1 વધ્યું. તો અહીં લખવાનું, શું લખવાનું, ચંદ્રનો વ્યાસ જે આપ્યો હોય તે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 1/16 એટલે કે 1/16 થશે અથવા મળશે.